આપણે બેઝિક ઇંગ્લિશ ગ્રામરના અગાઉ 3 લેક્ચર પૂર્ણ કરેલ છે અને આજે આ લેક્ચર નંબર 4ની અંદર આપણે ક્લોઝ વિશે ચર્ચા કરવાની છે. અગાઉ આપણે જોયું કે ફ્રેઝ કોને કહેવાય અને ફ્રેઝ વિશે આપણે માહિતી એમાં મેળવેલી છે. તો સૌને આગ્રહ છે કે આગળના બધા લેક્ચર આપ જોશો તો આપને બધો જ ખ્યાલ આવી જશે. તો આજે આપણે ક્લોઝ વિશે ચર્ચા કરીશું. તો ક્લોઝને ઉપવાક્ય અથવા વાક્યાંશ કહેવામાં આવે છે. એની ડેફિનેશન જોઈશું આપણે હવે એની. ઇટ હેઝ અ સબ્જેક્ટ વર્બ કોમ્બિનેશન. હવે ફ્રેઝમાં સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન ન હતું, બરાબર. અહીંયા હવે સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન હશે. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનું છે તો તમને બધું જ ખ્યાલ આવી જશે. ઇટ મે, ધ્યાનથી જોવાનું છે, ઇટ મે ઓર મે નોટ ગીવ અ મિનિંગફુલ સેન્સ. એ કેટલીક વાર મિનિંગફુલ સેન્સ આપે છે અને કેટલીક વાર નથી પણ આપતો. અત્યારે ક્લોઝની ચર્ચા થઈ રહી છે તો હવે ક્લોઝ વિશે થોડું ડીપમાં જઈશું. તો અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ ધ ક્લોઝ, બરાબર, સમજીએ પહેલા. તો ક્લોઝમાં આપણે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ અને એને બીજા અર્થે કહેવાય છે મેન ક્લોઝ, બરાબર. તો એમાં શું હોય છે, તો ગિવિંગ અથવા ગીવ અ મિનિંગફુલ સેન્સ, જે મિનિંગફુલ અર્થ આપતું હોય એવા વાક્યને આપણે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું અથવા એને મેન ક્લોઝ કહીશું. અને જે મિનિંગફુલ અર્થ જે વાક્યમાં ન મળતો હોય એને આપણે ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું, બરાબર. ઇન્ડિપેન્ડન્ટ એટલે તમને ખ્યાલ જ છે બધાને, સ્વતંત્ર કહી શકાય, બરાબર. એમાં કોઈના સાથ અને સહકારની જરૂર ન પડતી હોય બીજા વાક્યની. ધ્યાન આપજો, 2 વાક્ય હશે તો એક વાક્ય પહેલા સમજીશું આપણે, પછી જ આપણે 2 વાક્ય ઉપર જઈશું અને 2 વાક્યમાંથી આપણે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કયો છે અને ડિપેન્ડન્ટ ક્લોઝ કયો છે એ સમજીશું આપણે, બરાબર. પહેલા આપણે સિમ્પલ સેન્ટેન્સીસના આધારે આપણે જોઈશું કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કયા છે અને ડિપેન્ડન્ટ ક્લોઝ કયા છે, બરાબર. હવે ડિપેન્ડન્ટનો મતલબ શું કહેવાય, કે કોઈના ઉપર ડિપેન્ડ રહેવું, કોઈના ઉપર આધારિત રહેવું. તો અહીંયાથી જ તમને ખ્યાલ આવી જશે કે એક વાક્ય સ્વતંત્ર હશે અને બીજું જે વાક્ય હોય એ કોઈ અધૂરું હશે, બરાબર. હું ધારો કે આપણે ગુજરાતીમાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે હું જઉં છું, બરાબર. હું આટલું જ બોલ્યો છું, ફક્ત હું જઉં છું. તો એનો મતલબ શું થશે, સામેવાળો સમજશે કે હું જઉં છું? સામેવાળાનું મગજ મીન્સ કે માઇન્ડમાં એક પ્રશ્ન થશે કે જાય છે પણ ક્યાં જવાની ચર્ચા છે? હું જઉં છું ક્યાં? પાર્કિંગમાં. હું જઉં છું ક્યાં? તો કોઈ સ્થળનું તો પાછળ આપણે ઉલ્લેખ કરવો પડે, બરાબર. તો એનો મતલબ શું થશે, તો એમાં કોઈ મિનિંગફુલ સેન્સ નથી બનતો હું જઉં છું એમાં, બરાબર. પણ જ્યારે આપણે આખું વાક્ય જ્યારે બોલીએ છીએ કે હું પિક્ચર જોવા જઉં છું અથવા હું મૂવી જોવા જઈ રહ્યો છું, બરાબર, તો સામેવાળા વ્યક્તિને તરત ખ્યાલ આવે, તો એને મેન ક્લોઝ કહેવાય અથવા ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય, એને સ્વતંત્ર ક્લોઝ કહેવાય, બરાબર. હું જઉં છું એને ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય. એનો મતલબ કે માહિતી એમાં અધૂરી આપેલી છે, એનો કોઈ મિનિંગફુલ સેન્સ બનતો નથી. તો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. તો હવે પહેલા જો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ વિશે આપણે ચર્ચા કરીશું. પહેલા તો શું કહે છે, ગીવ અ મિનિંગફુલ સેન્સ, બરાબર. મેં તમને હમણાં ચર્ચા કરી, તો એ મિનિંગફુલ સેન્સ આપે છે, બરાબર. એ વાક્ય હોય એ અર્થપૂર્ણ હોય છે, સમજો, બરાબર. એમાં મિનિંગ હોય છે, એ જે કહેવા માંગે છે વાક્ય એ પૂર્ણ હોય છે, આપણે સમજણ પડી જાય છે કે એ વ્યક્તિ અથવા વસ્તુ વિશે જે ચર્ચા કરેલી છે એ પૂર્ણ છે. એન ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ ઓલ્સો નોન એઝ અ મેન ક્લોઝ, બરાબર. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝને આપણે મેન ક્લોઝ કહીએ છીએ. ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ધેટ ફોર્મ્સ અ કમ્પ્લીટ થોટ. આ એવો સમૂહ છે, બરાબર, શબ્દોના એવા સમૂહ છે કે જેની અંદર કમ્પ્લીટ થોટ, ધ્યાન આપો, જે વિચારો હોય એ વિચારો પૂર્ણ હોય છે. એન્ડ કેન સ્ટેન્ડ અલોન એઝ અ સેન્ટેન્સ. અને એ વાક્યમાં એટલું જ હોય છે કેમ કે સ્વતંત્ર છે. મેં તમને અત્યારે જ વાત કરી કે
ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ ને કોઈ સહારાની જરૂર પડતી નથી. એના પછી જોઈશું આગળ. ઇટ હેઝ અ સબ્જેક્ટ. ફરીથી ઇટ હેઝ અ સબ્જેક્ટ એન્ડ પ્રિડિકેટ. હવે પ્રિડિકેટ શું છે તો આપણે લેક્ચર નંબર 1 જોવું પડશે તમને લોકોને, જો તમે નવા હો તો, બરાબર. અને તમે જો રેગ્યુલર વ્યુઅર્સ હો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પ્રિડિકેટ કોને કહેવાય. એન્ડ ડઝ નોટ રિલે ઓન અધર ક્લોઝિસ. ધ્યાન આપો, બરાબર. એ બીજા કોઈ ક્લોઝ ઉપર નિર્ભર હોતું નથી, બરાબર. એને કોઈના સહારાની જરૂર નથી ટુ કન્વે ઇટ્સ મિનિંગ, બરાબર. એનો અર્થ કહેવા માટે એ કોઈ બીજા ક્લોઝ ઉપર આધારિત નથી. એને શું કહીશું આપણે? ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું, બરાબર. તમે સમજી ગયા છો અહીંયા. હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો શું કહે છે અહીંયા? સી લવ્સ ટુ રીડ બુક્સ. સમજો અહીંયા. તો સી તો શું છે અહીંયા? સબ્જેક્ટ છે. તો લવ શું છે? આપણું વર્બ છે. ટુ રીડ બુક્સ, તેણીને પુસ્તક વાંચવા ખૂબ ગમે છે. In this sentence, she loves to read books is an independent clause. બરાબર. તેણીને બુક વાંચવા ખૂબ ગમે છે. તો આપણે સમજી ગયા તેણીને શું ગમે છે? તેને બુક વાંચવા ખૂબ ગમે છે, બરાબર. એને વોકિંગ ઉપર જવું ખૂબ ગમે છે. તો આ બધાને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય. સામેવાળો વ્યક્તિ તરત સમજી જશે કે એની શું પસંદગી છે, એટલા માટે આને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું, બરાબર. કે જેમાં મિનિંગફુલ સેન્સ હોય છે, એ અર્થપૂર્ણ વાક્ય કહેવાય છે, બરાબર. હવે અગાઉ આપણે ફ્રેઝમાં જોયું તેને સબ્જેક્ટ વર્બ કોમ્બિનેશન હોતું નથી, ક્લોઝને હોય છે, બરાબર. આખો આ ક્લોઝ જ કહેવાય. આને આપણે અહીંયા સેન્ટેન્સ તરીકે નહીં સમજો અહીંયા. આને આપણે ક્લોઝ તરીકે અત્યારે સમજવાનું છે કે ક્લોઝ છે. હવે એક્ઝામમાં કદાચ પૂછાય કે આવું વાક્ય આપેલું હોય તો આ વાક્ય એ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે કે ડિપેન્ડન્ટ ક્લોઝ છે, તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા આ વાક્ય અર્થપૂર્ણ, ધ્યાન આપો, અર્થ આપે છે, સમજો. એટલા માટે આને ઇન્ડિપેન્ડન્ટ અથવા તો મેન ક્લોઝ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, આગળ વધીશું હવે. તો જોન એ આપણો સબ્જેક્ટ છે. વોકડ એ આપણું વર્બ છે. ટુ ધ સ્ટોર, બરાબર. જોન જે છે એ સ્ટોર તરફ ગયો. જોન ક્યાં ગયો? તો સ્ટોર તરફ ગયો, બરાબર. કોઈ પૂછે કે જોન ક્યાં ગયો છે, તો કોઈ વ્યક્તિ કહે છે કે સ્ટોર તરફ ગયો છે, તો સામેવાળો વ્યક્તિ સમજી જશે, બરાબર, કે સ્ટોરમાં ગયો છે અથવા ગયો હતો, બરાબર. એવું કહેવા માંગે છે અહીંયા કે જોન ક્યાં ગયો હતો? તો સ્ટોરમાં ગયો હતો. તો કોન્સેપ્ટ તમને બધાને હવે ક્લિયર હશે કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય, બરાબર. તો હવે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વધીએ. તો હવે જો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ વિશે અથવા મેન ક્લોઝ વિશે તમે માહિતી મેળવી લીધી. તો હવે અહીંયા ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય? તો મેં તમને પહેલા પણ કીધું કે ડિપેન્ડન્ટ એટલે કોઈકના ઉપર આધાર રાખવો. ધ્યાન આપજો, એનો કોઈ અર્થપૂર્ણ સેન્સ બનતા હોતા નથી. નોટ ગીવ અ મિનિંગફુલ સેન્સ, બરાબર. એનો કોઈ અર્થ હોતો નથી. એ વાક્ય અધૂરું હોય છે. હું જઈશ આવું કોઈ વ્યક્તિને આપણે કહીએ તો સામેવાળો વ્યક્તિ કોઈ સમજતો નથી કે હું જઈશ તો પણ ક્યાં જવાની ચર્ચા છે. ઓકે, તો હવે જોઈશું આપણે અ ડિપેન્ડન્ટ ક્લોઝ ઓન ધ અધર હેન્ડ કેન નોટ સ્ટેન્ડ અલોન. ફરીથી કહું છું અહીંયા કે ડિપેન્ડન્ટ ક્લોઝ અહીંયા કેન નોટ સ્ટેન્ડ અલોન એઝ અ સેન્ટેન્સ એ વાક્ય તરીકે એકલો આવતો નથી. because it does not express, ફરીથી because કારણ કે it does not express a complete thought. એ પૂર્ણ, ધ્યાન આપો, એ કોઈ દિવસ અહીંયા એ વાક્યમાં પૂરી અર્થપૂર્ણતા હોતી નથી. એ અર્થવિહીન હોય છે, બરાબર. એમાં કંઈક ખૂટતું હોય છે, એમાં ઉમેરો કરવામાં આવે છે. અને બીજી બાબત છે, ડિપેન્ડન્ટ ક્લોઝ કોઈ દિવસ એકલા આવતા નથી. ધ્યાન આપજો, કોઈ દિવસ બે ડિપેન્ડન્ટ ક્લોઝ વાક્યમાં ના હોઈ શકે. વાક્યને મિનિંગફુલ સેન્સ બનવા માટે એક ડિપેન્ડન્ટ ક્લોઝ હોઈ શકે અથવા એક બીજો વાક્યમાં ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ આવવો જરૂરી છે. સેન્ટેન્સની હું ચર્ચા કરું છું અત્યારે. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનું જ છે બધાએ કે હું શું કહેવા માંગુ છું તે. પહેલા સમજી લો, કોઈ દિવસ
ડિપેન્ડન્ટ ક્લોઝ વાક્યમાં એક સેન્ટેન્સની અંદર ડિપેન્ડન્ટ બે નથી આવતા. એક ડિપેન્ડન્ટ હોય અને એક ઇન્ડિપેન્ડન્ટ હોય, અથવા બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ અથવા મેન ક્લોઝ આવી શકે છે, પણ કોઈ દિવસ બે ડિપેન્ડન્ટ ક્લોઝ આવતા નથી. કોન્સેપ્ટ ક્લિયર? આગળ વાક્ય હું તમને સમજાવીશ હું શું કહેવા માંગુ છું તે તમામ. હવે આગળ જોઈએ. ઇટ relies on an independent clause to make sense. હવે એને આધાર રાખવો પડે છે. ધ્યાન આપો. ડિપેન્ડન્ટ ક્લોઝને એને મિનિંગફુલ સેન્સ અર્થપૂર્ણ બનવા માટે, એ વાક્યને અર્થપૂર્ણ બનવા માટે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝનો આધાર રાખવો પડે છે. બરાબર? એને આપણે ડિપેન્ડન્ટ ક્લોઝ કહીએ છીએ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ અહીંયા. બીકોઝ, કારણ કે, she loves to read books. આપણે આગળના વાક્યમાં ફક્ત આટલું જ લીધું હતું કે she loves to read books. હવે આગળ એક શબ્દ લાગી ગયો. કયો લાગ્યો છે? બીકોઝ. કારણ કે તેને પુસ્તકો વાંચવા ગમતા હતા. ઓકે, તો અહીંયા ધ્યાન આપો. હવે આ શું અર્થપૂર્ણ આ વાક્ય બને છે? શું આનો કોઈ સેન્સ છે? કે તેને ગમતા હતા, કે તેને ગમે છે, કે તેને ગમશે. કારણ કે તેને આવું કોઈ પણ આપણે કોઈ ટેન્સમાં આપણે પરિવર્તન કરીએ ત્યારે આપણે સમજી લો કે પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, આપણે એવું કોઈને કહીએ કે કારણ કે તેને પુસ્તકો વાંચવા ખૂબ ગમતા, કારણ કે તેને પુસ્તકો વાંચવા ખૂબ ગમશે, તો આવું આ વાક્ય અધૂરું છે. સમજો, આનો કોઈ મિનિંગફુલ સેન્સ બનતો જ નથી. સામેવાળા વ્યક્તિને કંઈ સમજણ પડતી જ નથી કે શું કહેવા માંગે છે. તમે કોઈ વ્યક્તિને જઈને સીધા કહો કારણ કે મને બુકો વાંચવા ગમતા નથી, પણ શું પણ સામેવાળો શું સમજશે? શું કારણથી તમને બુકો વાંચવા નથી ગમતા એ બીજું વાક્ય તમે કહેવું પડશે ને. બરાબર? એનો મતલબ શું થયો કે આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે આખે આખું વાક્ય, અને આને અર્થપૂર્ણ બનવા માટે શાની જરૂર પડશે? ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝની જરૂર પડશે. કોન્સેપ્ટ હવે તમે થોડો સમજ્યા હશો કે હું તમને શું ચર્ચા કરવા માંગુ છું. બરાબર? તો અહીંયા ડિપેન્ડન્ટ ક્લોઝને અર્થપૂર્ણ વાક્ય બનવા માટે એક ડિપેન્ડન્ટ ક્લોઝની જરૂર પડશે. કોઈ દિવસ ડિપેન્ડન્ટ ક્લોઝ, ધ્યાન આપો, એટલો આવતો નથી. એને વાક્ય અર્થપૂર્ણ બનાવવા માટે એને સહારાની જરૂર છે. એને આધાર રાખવો પડે છે ઇન્ડિપેન્ડન્ટ અથવા મેન ક્લોઝ ઉપર. જોઈશું હવે ઇન ધી સેન્ટેન્સ. બીકોઝ she loves to read books is a dependent clause. એ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. It needs an independent clause to complete the thought. એને જરૂર છે એક ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝની કે જેમાં એનો એક સેન્સ બને. બરાબર? સામેવાળા વ્યક્તિને સમજણ પડે કે આ શું કહેવા માંગે છે. બીજું જોઈએ હવે એક્ઝામ્પલ. While I was reading my book. હવે જુઓ અહીંયા while, હવે શબ્દ કોણ છે અહીંયા? તો I છે, વર્બ શું છે? was reading. એ આખે આખું શું છે આપણું? અહીંયા વર્બ છે. ઓકે, my book. હું જ્યારે મારું પુસ્તક વાંચતો હતો. આગળ કઈ કીધું છે? કોઈ ચર્ચા નથી. તો અહીંયા કોઈ અર્થપૂર્ણ વાક્ય બનતું જ નથી. સમજો. ઓકે, અને વેન અને વાઇલ દ્વારા તમે સમજી ગયા હશો કે આ કયા ટેન્સની ચર્ચા થઈ રહી છે અત્યારે. ઓકે, તો આ ચાલુ ભૂતકાળની ચર્ચા છે અત્યારે. તો હવે અહીંયા શું કહે છે? અહીંયા while I was reading my book. હું જ્યારે મારું પુસ્તક વાંચતો હતો તો બીજી ઘટના જે બની, બરાબર, એની અહીંયા ચર્ચા કોઈ કરવામાં આવેલી નથી. માટે અહીંયા આ વાક્ય અધૂરું છે. ધ્યાન આપો. કોઈ જાતનો મિનિંગફુલ સેન્સ આપતું નથી. કોઈ અર્થપૂર્ણ ચર્ચા કરવામાં નથી આવી. માટે આને આપણે શું કહીશું? ડિપેન્ડન્ટ ક્લોઝ. તો તમે બધા સમજી ગયા હશો. બરાબર, કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય અને ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય.
તો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈશું આપણે કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય કે જેને કોઈના સહારાની જરૂર નથી પડતી. એ વાક્ય એવું છે કે જેમાં મિનિંગફુલ સેન્સ બનતો હોય અને સામેવાળો વ્યક્તિ તરત સમજી જાય કે આ મીન્સ કે શું કહેવા માંગે છે આ વ્યક્તિ. બરાબર, એને આપણે શું કહીશું અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. અને ડિપેન્ડન્ટ મતલબ શું થશે તો એને બીજા વાક્યના સહારાની જરૂર પડશે એને અર્થપૂર્ણ વાક્ય બનવા માટે. બરાબર, હવે જોઈશું અહીંયા ફાઇન્ડ આઉટ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ એન્ડ ડિપેન્ડન્ટ ક્લોઝ. ઓકે, આવા વાક્યના આધારે આપણે જોઈશું કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કયા છે અને ડિપેન્ડન્ટ ક્લોઝ કયા છે. ઓકે, હવે વાક્ય મીન્સ કે પ્રકારો નથી, સમજો અહીંયા પ્રકારો આના પછી જ જોવાના છે આપણે કે નાઉન ક્લોઝ કોને કહેવાય, એડવર્બ ક્લોઝ કોને કહેવાય, એડજેક્ટિવ ક્લોઝ કોને કહેવાય. બરાબર, આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે છે. અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય, ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય, આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, ફાઇન્ડ આઉટ ની રીતે તો જોઈશું આપણે. તો જોઈએ પહેલા વાક્યમાં જો અહીંયા અત્યારે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ અને ડિપેન્ડન્ટ ક્લોઝ. ઓકે, તો અહીંયા પહેલું જોઈશું અહીંયા તો ઇફ હી કમ્સ. બીજું વાક્ય છે આઈ વિલ ગો. સમજો અહીંયા મેં તમને પહેલા પણ વાત કરી કે કોઈ દિવસ આ વાક્ય નંબર 1 છે અને આ વાક્ય નંબર 2 છે. બરાબર, જેને અહીંયા અલ્પ વિરામ દ્વારા અલગ પાડેલા છે. તો તમે સમજ્યા છો. હવે મેં તમે પહેલા અગાઉ ચર્ચા કરી કે કોઈ દિવસ ડિપેન્ડન્ટ ક્લોઝ 2 આવતા નથી. ઓકે, આ એક વાક્ય નંબર 1 વાક્ય નંબર 2 એનો મતલબ કે આ કોઈ અહીંયા ડિપેન્ડન્ટ ક્લોઝ હશે અથવા આ ડિપેન્ડન્ટ ક્લોઝ હશે. ઓકે, બેમાંથી કોઈ એક જ હશે, 2 નહીં હોય. બંને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોઈ શકે છે. ફરીથી કહું છું અહીંયા કોઈ દિવસ 2 વાક્યો ડિપેન્ડન્ટ ક્લોઝ હોતા નથી. ઓકે, કેમ કે એનું અર્થપૂર્ણ વાક્ય તો બનવું જોઈએ ને, એટલા માટે. તો 2 ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોઈ શકે છે. બરાબર, બંને અર્થપૂર્ણતા દર્શાવી શકે છે બંને વાક્યો. બરાબર, અથવા એક વાક્ય ઇન્ડિપેન્ડન્ટ હોય એક ડિપેન્ડન્ટ હોય, એવું પણ થાય છે. પણ આપણે એનું કોન્સેપ્ટ ક્યારે સમજીશું કે જ્યારે આપણે અહીંયા જોઈશું ત્યારે. હવે એક્ઝામમાં સમજી લો કે ઇફ હી કમ્સ નીચે અંડરલાઈન કરેલી હોય, નીચે 4 ઓપ્શન આપી દીધા હોય, ફાઇન્ડ આઉટ ધી ક્લોઝ. બરાબર, કે ક્લોઝને શોધો. તો નીચે લખેલું હોય ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ ને ડિપેન્ડન્ટ ક્લોઝ ને આવું બધું ઘણું બધું લખેલું હોય. તો તમને અહીંયા હવે સમજશો ત્યારે તમને ખ્યાલ આવશે. તમે ત્યારે જ ફાઇન્ડ આઉટ કરી શકશો કે ઇફ હી કમ્સ ને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય કે ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય. હવે જુઓ અહીંયા ઇફ હી કમ્સ, જો તે આવશે. હવે આટલું વાક્ય છે ઇફ હી કમ્સ, એ શું ઇન્ડિપેન્ડન્ટ છે કે ડિપેન્ડન્ટ છે એ પહેલા અહીંયા સમજો તમે. ઇફ હી કમ્સ શું આ અર્થપૂર્ણતા દર્શાવે છે? તમારા મનમાં તમારે પ્રશ્ન પૂછવાનો છે. ઇફ હી કમ્સ, જો તે આવશે, પણ શું? પણ તે આવશે તો શું થશે એવું પાછળ ના વાક્યમાં દર્શાવ્યું છે. આઈ વિલ ગો, તો હું એની સાથે જઈશ. સમજો. બરાબર, તો અહીંયા આઈ વિલ ગો તમે ફક્ત એટલું બોલશો તો સામેવાળો વ્યક્તિ સમજી જશે. સમજો ફરીથી હું તમને શું કહેવા માંગુ છું તે. આને શા માટે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવામાં આવે છે આ વાક્ય નંબર 2 ને? સમજો શા માટે કહેવામાં આવે છે. તમે કોઈ વ્યક્તિને એવું કહો આઈ વિલ ગો, હું જાઉં છું, તો સામેવાળો વ્યક્તિ સમજી જશે ને. ઓકે, હા કઈ વાંધો નહીં, બરાબર, તમે જઈ શકો છો. એવી રીતે હવે એવું સામેવાળા વ્યક્તિને કોઈને એવું કહીએ ઇફ હી કમ્સ, જો તે આવશે, તો સામેવાળો વ્યક્તિ જે હોય એને મૂંઝવણ એ અનુભવે. ઇફ હી કમ્સનો મતલબ શું એમ? જો તે આવશે, પણ કોણ આવશે? ઓકે, એવું એના મનમાં પ્રશ્ન થશે. જ્યારે કોઈ વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય ને ત્યારે એને ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય. એટલું તમારે સમજવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર? આઈ વિલ ગો, તમે કોઈને કહેશો કે હું જાઉં છું અથવા હું જઈશ, સામેવાળો વ્યક્તિ સમજી જશે કે જવાની વાત કરે છે. ઓકે, તું જા, તું ના જા, તમે એનો આન્સર તો આપશો ને. ઓકે, હવે આમાં તમે શું આન્સર આપશો? ઇફ હી કમ્સમાં તમે શું આન્સર આપશો? એમ કોઈ આન્સર તમે આપી જ ના શકો ને.
ઓકે, તો આને આપણે શું કહીશું? ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું આને. ઓકે, ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું. આને શું કહીશું આપણે? ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું. તમે સમજ્યા હશો હવે? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલમાં સમજીએ આપણે. તો હી સેડ. ઓકે, હવે અહીંયા જોયો હી સેડ. હવે અહીંયા આ ધેટ આવેલું છે. આ ધેટ શું છે આપણું? તો કંજક્શન છે. કંજક્શન દ્વારા આ બે વાક્યને અલગ પાડવામાં આવેલા છે. બરાબર? તો વાક્યને અલગ પાડવા માટે એવું જરૂર નથી કે અલ્પવિરામ જ આપેલું હોય. તો આ બધી બાબત તમારે સમજવાની છે. સેન્ટેન્સ તમારે જોવાના છે કે એ જગ્યાથી સેન્ટેન્સ અલગ પડે છે. ઓકે, તો હી સેડ, તેને કહ્યું. એટલે ભાઈ શું કહ્યું? તમે હવે તમે સમજી શકશો અહીંયા. હી સેડ, તેને કહ્યું. આ શું વાક્ય તમને પૂર્ણ લાગે છે? ના લાગતું હોય તો સમજી લેવાનું તમારે કે આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. કોન્સેપ્ટ ક્લિયર? તમે હવે ખ્યાલ આવી ગયો હશે. અને શું કહીશું આપણે? ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું. ધ્યાન આપો. આ વાક્યને પૂર્ણ બનવા માટે બીજા વાક્યને સહારાની જરૂર પડે છે. હવે બીજું વાક્ય જુઓ. હી વુડ કમ. ઓકે, તે કદાચ આવશે. તો આ તો અર્થપૂર્ણ વાક્ય તો બતાવે જ છે ને. ઓકે, કોઈ વ્યક્તિને તમે પ્રશ્ન પૂછો તે આવશે કે નહીં આવે? તો સાંભળો જવાબ એમ આપી, હા એ આવશે, કઈ વાંધો નહીં, થોડી રાહ જોઈએ આપણે, એ આવશે. ઓકે, હી વુડ કમ. તો આ અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. એટલા માટે આને શું કહીશું આપણે? ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કહીશું. ઓકે, હવે ધ્યાન આપો. મેં તમને પહેલા પણ વાત કરી, સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન હોય છે. જુઓ અહીંયા સબ્જેક્ટ છે, અહીંયા વર્બ છે, અહીંયા સબ્જેક્ટ છે, અહીંયા વર્બ છે. આ જુઓ, હી સબ્જેક્ટ છે, સેડ વર્બ છે, હી સબ્જેક્ટ છે, વુડ કમ વર્બ છે. ત્રીજા વાક્યમાં હી સબ્જેક્ટ છે, વોઝ વર્બ છે, હી સબ્જેક્ટ છે, કમ્પ્લીટેડ વર્બ છે, ઈટ સબ્જેક્ટ છે, વોઝ પેનિંગ વર્બ છે, સી સબ્જેક્ટ છે, ડિસાઇડેડ વર્બ છે. હવે ફ્રેઝમાં આવું નતું થતું. બરાબર ને? તમે હવે થોડું સમજ્યા હશો કે ક્લોઝ અને ફ્રેઝમાં શું તફાવત છે બંનેમાં. બરાબર? તો એટલા માટે મેં તમને રિમાઇન્ડ કરાવ્યું છે અત્યારે, કેમ કે બેનું મિક્સઅપ ના થઈ જાય એટલા માટે. ઓકે, તો વાક્ય નંબર 3 માં જઈશું આપણે. Although he was late. Okay, he was late. તો આ વાક્ય નંબર 1 છે અને આ વાક્ય નંબર આપણું આ બીજું છે. Although he was late, he completed the work on time. બરાબર? તેનું કાર્ય છે સમયસર પૂર્ણ કરી નાખ્યું હતું. તો તેને તેનું કાર્ય સમયસર પૂર્ણ કરી નાખ્યું હતું. તો એ વાક્ય અર્થપૂર્ણ જ છે ને. બરાબર? તેને તેનું વાક્ય પૂર્ણ કરી નાખ્યું હતું કે નહોતું કરી નાખ્યું? સામેવાળો વ્યક્તિ કહે છે હા, એને તો એનું કાર્ય જે છે એ સમયસર બધું પૂરું કરી નાખ્યું હતું એમ. તો સામેવાળો વ્યક્તિ તરત સમજી જશે કે આ વાક્ય શું કહેવા માંગે છે. તો આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. ઓકે, આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. હવે અહીંયા જુઓ, આ પહેલું વાક્ય શું છે? હી વોઝ લેટ. ઓલ્ધો હી વોઝ લેટ, તે મોડો પડ્યો છતાં પણ. બરાબર? પણ અહીંયા શું કહેવા માંગે છે? આપણે શું સમજીશું અહીંયા? હી વોઝ લેટ, તે મોડો પડ્યો હતો, એવું કહી શકાય ને. બરાબર? પણ શું પણ એમ શું કારણથી મોડો પડ્યો હતો? ધ્યાન આપો. બરાબર? એને શા માટે લેટ થયું હતું એવું તો આપણા મનમાં પ્રશ્ન થશે ને. તો એટલા માટે આને શું કહીશું આપણે અહીંયા? તો આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. આગળનું વાક્ય કેવું છે? અહીંયા આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. કોન્સેપ્ટ ક્લિયર? સમજી ગયા બધાને? આગળ જોઈએ. Although it was raining, she decided to go for a walk. હવે જો બે વાક્ય. Although it was raining, વરસાદ. અહીંયા ભૂતકાળની ક્રિયા છે. It was raining, પડતો હતો. ધ્યાન આપો. બરાબર? તો અહીંયા વરસાદ પડતો હતો, પણ શું થયું? પણ એમ વરસાદ પડતો હતો પણ શું થયું? તો હવે જુઓ, અહીંયા બીજા વાક્યમાં જુઓ. આપણે વાક્ય જ ખાલી તોડવાના છે બંને, અને વાક્યના આધારે તમારે સમજવાનું છે કે શું કે વાક્ય કહેવા માંગે છે. આખું વાક્ય તમારે નથી જોડવાનું. આખું વાક્ય જો તમે ચાલશો ને તો પછી આખા વાક્યનો અર્થપૂર્ણ સેન્સ બનતો હોય છે. બરાબર? પણ અત્યારે તો ફક્ત આપણે વાક્યને તોડીને આપણે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય ને ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય એ જ આપણે સમજવાનું છે. ઓકે, તો જોઈશું અહીંયા. શી ડિસાઇડેડ ટુ ગો ફોર અ વોક. તેને ચાલવાનું નક્કી કર્યું હતું. બરાબર? તો અહીંયા ચાલવાનું નક્કી કર્યું હતું એ શું છે આપણો અહીંયા? તો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. અને આ શું છે? આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. ધ્યાન આપો.
બરાબર, વરસાદ ચાલુ હતો છતાં પણ વાક્યને પૂરું કરવા માટે એને બીજા ક્લોઝની જરૂર પડે છે, બરાબર. તો એટલા માટે આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. આને કોઈ જાતની જરૂર પડતી જ નથી. સી ડિસાઇડેડ ટુ ગો ફોર અ વોક. તેને શું નક્કી કર્યું? તો તેને ચાલવાનું નક્કી કર્યું. ઓકે, હવે અહીંયા તમે શું આ વાક્યના આધારે તમે શું સમજશો એમ? ઓલ્ધો ઇટ વોઝ રેનિંગ, વરસાદ ચાલુ હતો તો શું થયું પણ એમ? ઓકે, તો આ વાક્ય અધૂરું છે, એટલા માટે આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. હવે વાક્ય જોઈશું અહીંયા. તો સી લેફ્ટ ધ પાર્ટી અર્લી બીકોઝ સી વોઝન્ટ ફીલિંગ વેલ. તેણીએ પાર્ટી જે છે એ વહેલા છોડી, બરાબર. એનો મતલબ કે તે વહેલા જતી રહી. બીજું વાક્ય કહે છે તો સી વોઝન્ટ ફીલિંગ વેલ, તેને સારું ન હતું, બરાબર. એની તબિયત સારી નથી. બીકોઝ થી વાક્ય જોડેલું છે, બરાબર. કન્જક્શનથી વાક્ય જોડેલું છે અહીંયા. તો અહીંયા જુઓ, અહીંયા સી લેફ્ટ ધ પાર્ટી અર્લી, તેની વહેલી પાર્ટી છોડી દીધી. ઓકે, બીજું છે સી વોઝન્ટ ફીલિંગ વેલ, તેની તબિયત સારી ન હતી. તો અહીંયા આ બંને ધ્યાન આપો, ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. સમજો અહીંયા તેને પાર્ટી છોડી, તો હા તેને પાર્ટી છોડી દીધી એમ, બરાબર. તે જતી રહી છે એવું અહીંયા કહેવા માંગે છે. તો આ વાક્ય એટલું પણ બોલી શકાય, આ વાક્ય પણ અલગથી બોલી શકાય. તો બંને વાક્ય સ્વતંત્ર છે, એટલા માટે આ બંને કેવા છે? આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. ધ્યાન આપજો, બરાબર. આ બંને વાક્ય કેવા છે? ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. મેં તમને પહેલા પણ ચર્ચા કરી, બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ આવી શકે છે. ઓકે, પણ બે કોઈ દિવસ ડિપેન્ડન્ટ ક્લોઝ આવતા નથી. કોન્સેપ્ટ ક્લિયર? ઓકે, આગળ જોઈએ. હવે છેલ્લું વાક્ય, ધ પર્સન whom you met yesterday is my cousin. હવે તમે નક્કી કરો. હવે ધ પર્સન, તે વ્યક્તિ, પણ શું? પણ વાક્ય અધૂરું છે, એટલા માટે આ કોણ છે? આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. યુ મેટ યસ્ટરડે ઇઝ માય કઝિન, તમે જેને ગઈકાલે મળ્યા હતા એ મારો પિતરાઈ ભાઈ હતો, બરાબર. એવું અહીંયા કહેવા માંગે છે, એટલા માટે આ કેવું છે? આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. કોન્સેપ્ટ ક્લિયર? તમે બધા સમજી ગયા છો હવે કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કેને કહેવાય અને ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય. ઓકે, હવે ટાઈપ્સ ઉપર જઈશું હવે. ઓકે, કે એક્ઝામમાં કદાચ આ રીતે પણ પૂછી શકે અથવા બીજી રીતે પણ પૂછી શકે કે નાઉન ક્લોઝ કોને કહેવાય, એડજેક્ટિવ ક્લોઝ કોને કહેવાય, એડવર્બ ક્લોઝ કોને કહેવાય અને રિલેટિવ ક્લોઝ કોને કહેવાય. તો નાઉન ક્લોઝ વિશે તો આપણે ચર્ચા, ધ્યાન આપો, મીન્સ કે નાઉન વિશે આપણે ચર્ચા પહેલા કરેલી જ છે. તો જેમાં નામનું મહત્વ હોય. ઓકે, કોનું મહત્વ હોય છે? નામનું મહત્વ હોય. એડજેક્ટિવ તો નામના અર્થમાં વધારો કે ઘટાડો કરે છે. એડવર્બ તો વર્બના અર્થમાં વધારો કે ઘટાડો કરે છે. રિલેટિવ તો રિલેશન, સંબંધ દર્શાવે છે, બરાબર. હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે કે કદાચ ટાઈપ્સ ઓફ નાઉન અથવા સોરી ક્લોઝ પૂછે તો આપણો આન્સર શું હોઈ શકે. ઓકે, એક્ઝામ્પલ દ્વારા સમજીએ અહીંયા. તો પહેલું એક્ઝામ્પલ છે, ધ્યાન આપો અહીંયા. whoever finishes first, ફરીથી એક મિનિટ સેકન્ડ. whoever finishes first will receive a prize, કે જે પહેલા પૂર્ણ કરશે ને, બરાબર, તેને પ્રાઇઝ મળશે, તેને ઇનામ મળશે એમ. તો અહીંયા ધ્યાન આપો, તો અહીંયા સબ્જેક્ટ જે છે whoever, ઓકે, એની ચર્ચા કરવામાં આવી છે. બીજા વાક્યમાં વોટ હી સેડ, તમારે હવે જોવાનું છે કે મહત્વ કોને છે? સબ્જેક્ટને છે કે સબ્જેક્ટ વિશે કોઈ માહિતી, એટલે મીન્સ કે એનો સબ્જેક્ટનો કોઈ ચર્ચા કરવામાં આવેલી છે, સબ્જેક્ટના અર્થમાં વધારો કે ઘટાડો કરે છે એવી કોઈ ચર્ચા છે. જો એવી હોય તો આપણે એડજેક્ટિવ ઉપર જઈશું, વર્બના અર્થમાં વધારો ઘટાડો કરે છે તો એડવર્બ ઉપર જઈશું. ઓકે, કોઈ રિલેશન બતાવે છે તો આપણે રિલેટિવ ક્લોઝ ઉપર જઈશું. તો વન બાય વન તમને હું સમજાવું છું. અહીંયા આ એક્ઝામ્પલ તમે સમજો. અહીંયા સબ્જેક્ટ વિશે ચર્ચા કરેલી છે. ઓકે, કે જે પહેલું પૂરું કરશે એને ઇનામ મળી જશે, બરાબર. બીજી કોઈ ચર્ચા અહીંયા કરવામાં આવેલી નથી. બીજું વાક્ય છે વોટ હી સેડ સરપ્રાઇઝડ એવરીવન, બરાબર. એને જે કહ્યું, એને એ જે વ્યક્તિએ જે કહ્યું ને તે બધાને શું કરી નાખ્યા, એને સરપ્રાઇઝ, બધાને એ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા.
કોને કર્યા? તો હી એ કર્યા. તો હી વિશે ચર્ચા છે. એટલા માટે આ બંને વાક્ય કેવા છે? નાઉન ક્લોઝ છે. કેવા છે? આ નાઉન ક્લોઝ છે. ઓકે, noun clause function as noun within sentence. They can be subject, object or complement. આવા કોમ્પ્લિમેન્ટ શું છે તો તમારે આપણા અગાઉના લેક્ચર જોવા પડશે તો તમને તરત ખ્યાલ આવી જશે. ઓકે, ચલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું. અહીંયા આઈ સબ્જેક્ટ છે, વિઝિટેડ વર્બ છે, ધ સિટી, આઈ વિઝિટેડ ધ સિટી. ઓકે, આ આપણું ઓબ્જેક્ટ છે. વેર, જ્યાં આઈ વોઝ બોર્ન, મેં તે સિટીની મુલાકાત લીધી હતી કે જ્યાં મારો જન્મ થયો હતો. તો ચર્ચા કોની છે અહીંયા? મને એ કહો, મુલાકાત કોની લીધી છે? તો સિટીની. અને પાછળ ચર્ચા કોની કરેલી છે? ધ્યાન આપો કે જ્યાં મારો જન્મ થયો હતો. ઓકે, તો અહીંયા વધુ માહિતી કોની આપી છે? સબ્જેક્ટને આપી છે કે સિટીની આપી છે? તો ચર્ચા સ્થાન આપી છે, સિટીની ચર્ચા આપી છે. સમજો અહીંયા કોની ચર્ચા કરેલી છે? સિટીની ચર્ચા કરેલી છે. ઓકે, એનો મતલબ કે ઓબ્જેક્ટ વિશે અહીંયા માહિતી આપેલી છે, બરાબર. અથવા તો આપણે એમ કહી શકાય કે સબ્જેક્ટ વિશે પણ માહિતી આપેલી છે. તો અહીંયા બંને વિશે માહિતી આપેલી છે. વેર આઈ વોઝ બોર્ન, હું જ્યાં જન્મ્યો હતો તે સિટીની મેં મુલાકાત લીધી. એટલા માટે અહીંયા મેં તમને પહેલા પણ વાત કરી હતી કે ઓબ્જેક્ટ તરીકે પણ શું આવે છે? નાઉન અથવા તો પ્રોનાઉન આવે છે. કોન્સેપ્ટ ક્લિયર? તો જોઈશું હવે આગળ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધ બુક સબ્જેક્ટ ધેટ યુ રિકમેન્ડેડ ઇઝ એક્સિલન્ટ. બરાબર, તો અહીંયા બુક વિશે ચર્ચા કરેલી છે. સબ્જેક્ટ વિશે અહીંયા ધ્યાન આપો, એ એક્સિલન્ટ છે એવું કહે છે. અહીંયા બહુ સારું છે પુસ્તક, તે મને જે બુક જે છે પ્રિફર કર્યું છે એ બહુ જ સારું છે. ઓકે, તો એના માટે કે બુક વિશે અહીંયા એના અર્થમાં વધારો કરે છે અથવા ઘટાડો કરે છે. માટે સબ્જેક્ટ વિશે માહિતી આપે છે. એટલા માટે એને શું કહીશું? આપણે એડજેક્ટિવ ક્લોઝ કહીશું. ધ્યાન આપો, બરાબર. પ્રોવાઇડ મોર ઇન્ફોર્મેશન અબાઉટ અ નાઉન, એ નામ અથવા તો સબ્જેક્ટ વિશે, નાઉન વિશે એ વધુ પડતી માહિતી આપે છે. They often begin with relative pronoun like who, which or that. એ મોટા ભાગે એ રિલેટિવ પ્રોનાઉન છે. જ્યારે વળીશું ત્યારે હું તમને સમજાવીશ કે રિલેટિવ પ્રોનાઉન કોને કહેવાય, બરાબર. એ બધા પ્રકારો આપણે પછી જોઈશું. આપણે તો શું કહે છે અહીંયા? તો કે હુ, વિચ અને ધેટ વડે અહીંયા ધ્યાન આપો કે આ જો અહીંયા ધેટ છે, અહીંયા વેર છે, અહીંયા વિચ પણ આવી શકે, અહીંયા હુ પણ આવી શકે. તો આ બધા આ રિલેટિવ પ્રોનાઉન છે. હવે રિલેટિવ પ્રોનાઉન જ્યારે આપેલા હોય ને ત્યારે એને રિલેટિવ ક્લોઝ પણ કહી શકાય. સમજો પાછા. અહીંયા હવે આવું જે આપ્યું છે વેર, અને જો કદાચ ઓપ્શનમાં ABCD ઓપ્શનની અંદર પહેલામાં એવું આપેલું હોય કે એડજેક્ટિવ ક્લોઝ, બીજામાં આપેલું હોય રિલેટિવ ક્લોઝ, અને ત્રીજામાં આપેલું હોય નાઉન ક્લોઝ, અને ચોથામાં આપ્યું હોય A ઓર B બોથ, તો તમારે A ઓર B બોથ તમારે કરી દેવાનું છે. ઓકે, તો અહીંયા રિલેશન પણ દર્શાવે છે અને નાઉન વિશે વધુ માહિતી પણ આપે છે. તો આના આન્સર આપણા બે હોઈ શકે છે. કોન્સેપ્ટ ક્લિયર? તો આગળ વધીશું. હવે આપણે એડવર્બ ક્લોઝ વિશે ચર્ચા કરવાની છે. તો એડવર્બની અંદર તમને મેં પહેલા પણ કીધેલું છે કે વર્બના અર્થમાં વધારો કે ઘટાડો કરશે. આફ્ટર ધ રેન સ્ટોપ્ડ, વર્બ જોઈ લો અહીંયા. ઓકે, વર્બ શું છે અહીંયા? આફ્ટર ધ રેન સ્ટોપ્ડ. હી વેન્ટ ફોર અ વોક. હવે આફ્ટર અને બિફોર વિશે પણ પછી ચર્ચા કરીશું આપણે. તો અહીંયા શું કહે છે? અહીંયા આફ્ટર ધ રેન સ્ટોપ્ડ કે અહીંયા જેવો જે વરસાદ છે એ બંધ થયો કે પછી તરત જ હી વેન્ટ ફોર અ વોક, પછી તરત જ શું કર્યું? એ લોકોએ વોકિંગ કરવાનું ચાલુ કર્યું, બરાબર. એ વોક ઉપર ગયા. તો અહીંયા શું કહેવા માંગે છે? તો અહીંયા આ શા માટે ગયા છે? શાની રાહ જોઈને બેઠા હતા? તો રેનને સ્ટોપ થવાની. ઓકે, એનો મતલબ કે અહીંયા ક્રિયાનું મહત્વ છે. કોનું મહત્વ છે? અહીંયા ક્રિયાનું બંધ થવાનું મહત્વ છે. ધ્યાન આપો, જ્યાં સુધી આ રેન સ્ટોપ નહીં થાય ત્યાં સુધી આ લોકો જઈ જ નહીં શકે ને, એવું કહેવા માંગે છે. તો માટે અહીંયા ક્રિયાના ધ્યાન આપો, અહીંયા ક્રિયા જે થઈ રહી છે આ ક્રિયા ઉપર આ બીજું વાક્ય આધારિત છે. એટલા માટે આને આપણે શું કહીશું? એડવર્બિયલ ક્લોઝ અથવા તો એડવર્બ ક્લોઝ કહીશું. બીજા વાક્યમાં જોઈએ, બિફોર યુ લીવ. અહીંયા લીવ છે એ આપણો ક્રિયા છે. પ્લીઝ ફિનિશ યોર વર્ક.
બરાબર. બિફોર યુ લીવ, તમે અહીંયાથી જાઓ તે પહેલા સમજો. પ્લીઝ મહેરબાની કરીને તમારું કાર્ય અહીંયા પૂર્ણ કરો. તો તમે અહીંયાથી જાઓ તે પહેલા તમારે એ કાર્ય પૂરું કરીને જ જવાનું છે. ધ્યાન આપો. તો લીવ વિશે ચર્ચા કરેલી છે અહીંયા. ઓકે, તો અહીંયા આ વર્બના અર્થમાં વધારો કે ઘટાડો ધ્યાન આપો. અહીંયા કરતું હોય કેટલાક વાક્યો ના પણ કરે, તો તમારે જોવાનું છે મહત્વ કોનું છે, તો વર્બનું છે. કોન્સેપ્ટ ક્લિયર? ઓકે, હવે જુઓ સબ્જેક્ટનું કોઈ મહત્વ નથી અહીંયા. યુ પ્લીઝ ફિનિશ યોર વર્ક, આવું કહેવાય ના કહેવાય? પ્લીઝ ફિનિશ યોર વર્ક, તમે તમારું કાર્ય પૂરું કરો. તો યુ સાથેને કંઈ લેવા દેવા નથી, એને તમે છોડો એના સાથે લેવા દેવા છે. ઉપરના વાક્યમાં જો વી વેન્ટ ફોર અ વોક, ધ્યાન આપો. અમે વેન્ટ ફોર અ વોક, અમે વોકિંગ કરવા માટે ગયા હતા, બરાબર. પણ રેન એટલે કઈ વરસાદ વિશે ચર્ચા છે નથી, એ વરસાદ બંધ થાય એની ચર્ચા છે અહીંયા. ઓકે, તમારું અહીંયા કાર્ય પૂરું કરો, શાની ચર્ચા છે અહીંયા? યુ વિશે નથી. તો તમે અહીંયા આ સ્થળ અથવા કોઈ જગ્યા છોડો તે પહેલાની વાત છે અહીંયા. ઓકે, હવે છેલ્લે જોઈ લઈએ એક્ઝામ્પલ. અહીંયા શું કહે છે? એડવર્બિયલ ક્લોઝ મોડિફાય વર્બ, એડજેક્ટિવ ઓર એડવર્બ એન્ડ ધે આન્સર ક્વેશ્ચન લાઈક વેન, વેર, વાય એન્ડ હાઉ. ઓકે, ચલો હવે લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ અહીંયા. તો આઈ હેવ અ ફ્રેન્ડ. હવે આ રિલેટિવ ક્લોઝ છે. જુઓ અહીંયા શું આપ્યું છે? હુઝ આપેલું છે. અહીંયા શું આપ્યું છે? વિચ આપ્યું છે. મેં તમને એડજેક્ટિવ ક્લોઝની અંદર પણ આની માહિતી તમને આપી દીધી, બરાબર. તો તમારે સમજી લેવાનું છે. તો રિલેટિવ ક્લોઝ શું છે? રિલેશન દર્શાવશે. સમજો અહીંયા. ઇઝ અ ટાઈપ ઓફ સબઓર્ડિનેટ ક્લોઝ ધેટ પ્રોવાઇડ એડિશનલ ઇન્ફોર્મેશન અબાઉટ અ નાઉન. એ નાઉન વિશે વધુ માહિતી આપશે. ઇન ધ મેન ક્લોઝ, મેન ક્લોઝની અંદર. હવે મેન ક્લોઝની ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ કોને કહેવાય? એ આપણે અગાઉ જોયું. ઇટ ફંક્શન્સ એઝ એન એડજેક્ટિવ, એડજેક્ટિવ જેવી રીતે કાર્ય કરશે. એડિંગ ડિટેલ, એ વધુ માહિતી આપશે. ઓર ડિસ્ક્રિપ્શન્સ ટુ ધ નાઉન. ઓકે, નાઉન વિશે વધુ માહિતી આપશે. રિલેટિવ ક્લોઝ બિગિન્સ વિથ રિલેટિવ પ્રોનાઉન. કયા કયા છે? તો ચાલુ થશે એ હુ થી ચાલુ થાય. મીન્સ કે હુ આપેલું વાક્યમાં હુમ આપેલું હોય, હુઝ આપેલું હોય, વીચ આપ્યું હોય, ધેટ આપ્યું હોય. આ તમામ શબ્દો તમને દેખાવામાં મીન્સ કે દેખાશે. ત્યારે તમારે સમજી લેવાનું છે કે રિલેટિવ ક્લોઝ છે. ઓકે, ઓર રિલેટિવ એડવર્બ્સ સચ એઝ વેર, વેન અને વાય. આવું પણ તમને આપેલા હોય શબ્દો. ઓકે, તો આઈ હેવ અ ફ્રેન્ડ હુઝ બ્રધર ઇઝ ફેમસ મ્યુઝિશિયન્સ. બરાબર, મારે એક મિત્ર છે કે જેનો ભાઈ એ ખૂબ જ પ્રચલિત છે, જેના પર એક મ્યુઝિશિયન્સ છે. ઓકે, તો એવું કહેવા માંગે છે અહીંયા. તો અહીંયા રિલેશનની ચર્ચા છે, અહીંયા સંબંધની ચર્ચા છે. બરાબર, મારો સંબંધ જે છે એ તેના ભાઈ પ્રત્યે છે. તેના ભાઈ સાથે મારો સંબંધ છે કે એકદમ એ કોણ છે? તો એ ભાઈ તો ફેમસ મ્યુઝિશિયન છે. ઓકે, મારો મિત્ર જે છે આઈ હેવ અ ફ્રેન્ડ હુઝ બ્રધર, મારો એક મિત્ર છે કે જેનો ભાઈ એક ફેમસ મ્યુઝિશિયન છે. ઓકે, સંબંધની ચર્ચા કરે છે અહીંયા. હવે જુઓ બીજા વાક્યમાં. જોન્સ ન્યુ કાર વિચ હી બોટ લાસ્ટ વીક ઇઝ વેરી ફાસ્ટ. સમજો અહીંયા કે જોનની જે કાર છે. હવે વિચથી વાક્યની શરૂઆત થઈ છે. તો મેં તમને વાત કરી અત્યારે નીચે જુઓ એક્ઝામ્પલ. જો અહીંયા છે આર્યું વિચ. ઓકે, તો આવું બધા શબ્દો આપેલા હોય તો તમારે સમજી જવાનું કે આ રિલેટિવ ક્લોઝ છે. કોન્સેપ્ટ ક્લિયર? તો આજ સુધી આપણે અહીંયા સુધી રાખીશું. આપણે હવે નેક્સ્ટ આગળના જે લેક્ચર છે એની અંદર આપણે લેક્ચર નંબર 5 ની અંદર સેન્ટેન્સ વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો સેન્ટેન્સ કોને કહેવાય, સેન્ટેન્સના પ્રકારો કયા છે. તો આજે આપણે નાઉન વિશે ચર્ચા કરી. તો નાઉન વિશે તમને બધા જ હવે સમજી ગયા. સોરી, ક્લોઝ વિશે ચર્ચા કરી છે. તો ક્લોઝ વિશે તમે બધા જ હવે સમજી ગયા છો ક્લોઝ કોને કહેવાય. ઓકે, તો અહીંયા સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન હોય છે. અર્થપૂર્ણ વાક્ય કેટલીક વાર બનાવે છે, કેટલીક વાર નથી બનાવતું. બરાબર, આ તમામ ચર્ચાઓ આના અંદર કરેલી હોય છે. તો ચલો હવે લેક્ચર નંબર 5 માં આપણે બધા જ ફરીથી એકવાર મળીશું. આપ સર્વેનો આભાર. આ બધા જ લેક્ચરોને આપ આપણા મિત્ર મંડળમાં શેર કરવા આપ સર્વને આગ્રહ છે. થેન્ક યુ.